એક સડકતી બપોરે ડામરમાંથી ઉછળતા અંગારા વચ્ચે એક દાદા પોતાની રેકડી લઈને ઊંડા વિચારોમાં ચાલ્યા જતા હતા. હું તેમની પાસે ગઈને કહ્યું કે દાદા, ભવનાથ તરફ જતા હોવ તો મારો થોડો સામાન પહોંચાડી દેશો? કેમ નહીં, દાદાએ જવાબ આપ્યો. સામાન આપતા મેં પૂછ્યું કે કેટલા રૂપિયા થશે? તેણે માથું હલાવીને કહ્યું કે નાના, હું તો એ બાજુ જ જાઉં છું. મેં પૂછ્યું કે આ ઉંમરે આટલી મહેનત? તેણે એક ક્ષણ થોભીને કપાળ પરનો પરસેવો લૂછતા કહ્યું, અમારી ઉંમર નક્કી નથી કરતી કે અમારે ક્યારે નિવૃત્ત થવું જોઈએ, પરંતુ અમારું પેટ નક્કી કરે છે. મેં પાણી આપતા પૂછ્યું કે દાદા, તમે મને કેમ મદદ કરી? તમે તો મને ઓળખતા પણ નથી. ત્યારે તેમણે કહ્યું કે દરરોજ એક સારું કાર્ય અને તમે જોશો કે તમારું જીવન જીવવા યોગ્ય બની જશે. ત્યારે મેં કહ્યું કે દાદા, આમાં રાશન છે અને તે તમારા માટે છે. તેમણે સ્મિત સાથે કહ્યું કે જોયું, મુશ્કેલ સમયમાં સારા કાર્યો હંમેશા તમારી પાસે પાછા આવે છે. આજે મેં વધુ પૈસા નથી કમાયા, પરંતુ તમે મારો દિવસ બનાવી દીધો. મેં આવજો કહ્યું ત્યારે દાદાએ બંને હાથ ઉપર કરીને ધન્યવાદ વ્યક્ત કરતા કહ્યું કે યાદ રાખજો, દરરોજ એક નિસ્વાર્થ સારું કાર્ય.